વડોદરા જિલ્લાના સાવલી ઉદેલપુર રોડ પર આવેલા ડેસર તાલુકાના નવા શિહોરા નજીક મેસરી નદી પર તાજેતરમાં જ નિર્માણ પામેલા નવા પુલની ગુણવત્તા સામે ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. માત્ર 20 દિવસ પહેલા વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયેલા આ પુલને વરસાદના પ્રથમ જ ધસમસતા પ્રવાહે ઝાટકો આપ્યો છે. ભારે વરસાદના કારણે પુલની સાઇડની પ્રોટેક્શન વિંગ વોલને નુકસાન પહોંચ્યું છે, જ્યારે ધોવાણ થતાં પુલની બાજુએ મોટો ખાડો પડી ગયો છે, જેના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ જ પુલના નિર્માણ કાર્યની ગુણવત્તા અંગે અગાઉ ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. હવે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિએ તે ચિંતાઓને વધુ મજબૂત બનાવી છે. ઉદેલપુર વિસ્તારની ક્વોરી ઉદ્યોગોને કારણે આ માર્ગ પર સતત ભારે ભારદારી વાહનોની અવરજવર રહેતી હોવાથી પુલની સુરક્ષા અને ટકાઉપણાને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે. સ્થાનિકો અને વાહન ચાલકોએ પુલના નિર્માણ કાર્યની ઉચ્ચ સ્તરીય તપાસ, જવાબદારો સામે કાર્યવાહી તેમજ તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા પહેલા જરૂરી પગલાં લેવામાં આવે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.